અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્ટેશન પાસેની હિન્દી માધ્યમ પ્રાથમિક મિશ્ર શાળા અને ગોયા બજાર કન્યા શાળા એકના બિલ્ડિંગના નિર્માણ માટે ₹2,05,00,000ની ફાળવણી કરાઈ હતી. આ બંને પ્રાથમિક શાળાના સુવિધાસભર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ હિન્દી માધ્યમ પ્રાથમિક મિશ્ર શાળાના નવનિર્મિત ભવનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બાદમાં ગોયા બજાર ખાતે આવેલ કન્યા શાળા બ્રાન્ચ 1નું 90 લાખના ખર્ચે નિર્માણ પામેલ બિલ્ડિંગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા સહિતના પાલિકાના સભ્યો અને શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ પણ શિક્ષણ પ્રત્યે સજાગ રહીને તમામ વિસ્તારોની અંદર તમામ છેવાડાના વિસ્તાર સુધી ગરીબ મધ્યમ વર્ગના બાળકોને સારું શિક્ષણ પૂરું પડે અને સારા વાતાવરણમાં દીકરાઓ શિક્ષણ મેળવે એ અંતર્ગત આપણે જોયું છે કે આજથી 25 વર્ષ પહેલાં એટલે કે 2003ની આજુબાજુ આપણા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સારા પ્રવેશોત્સવ અને કન્યાકિરણની રથયાત્રા દ્વારા તમામ ગામોની અંદર જાગૃતતા દાખવીને તમામના બાળકો સારું શિક્ષણ મેળવે, શાળામાં પ્રવેશ મેળવે અને પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય જ્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોઈએ છે આજે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદર હિન્દી મીડિયમ શાળાની અંદર ₹1,15,00,000, ગોયા બજારની અંદર ₹90 લાખ, આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર 10 જેટલા ઓરડાઓ, અહીંયા ગોયા બજારની અંદર 6 ઓરડા, એક પ્રિન્સિપાલની ઓફિસ અને હોલ, આમ મળીને ₹2,05,00,000નું નગરપાલિકા દ્વારા આજે આ 2 શાળાઓનું લોકાર્પણ થયું. ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોને પોતે આ શાળાનું મકાન આપણું છે, આપણે એનું સ્વચ્છ રાખીએ એવી સૌ બાળકોને અને શિક્ષક મિત્રોને વિનંતી પણ કરું છું. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.